હા હસી ચીરીમાં કાઢીને ધૂળ હા દર્શન બોલાવે દે જો ધૂળ આવી અલી દયા આવો બોલ વાત કહો કેવું બોલ અલી આખો ઉનાળો જ્યો ના કેરી રસ બાળ્યો કે ના શ્રીખંડ બાળ્યો ને આપણે તો હાવું છે આવું બળ્યો જબર ખતરનાક અરે આપણે તો કશું ખાવા સારું ભાળતોય નહીં એ છોકરાએ જો કદી લઈ જતા બોટલોમાં તેમાં તો આજ તો શીરો બીરો જબ્બો હોતો તમે ચટુકડા થાય ને સાચું જો ઘેર મેં કાપતી હતી તે કહ્યું શીરો આપણે ખાવા તીખો આઈડિયા કરીએ તીખો કરતું શીરો પણ આપણે તો કશું નહીં રોજવા નહીં કહેતા નહીં શાક રોટલા એવું ભાળી કદી હારી આઈટમ કદી ભાળતો નહીં કોમ નહીં લે ચીટલી મીઠું કોમ હે પણ કોક આઈડિયા કરું નહીં ઓહો કોક આઈડિયા કરવી પડશે બાપ જબ્બર બતાવશે શીરો આપણું બનાવો એટલે બનાવવા શું ખાવો જ છો તે કોક આઈડિયા કરીએ ઈકર બાનો ચો બાગો મોકલીએ હા બાગો મોકલીએ ને ત્યાં પર વધી ખવાઈએ જાય આ બાને તો વહી જરૂર પણ આવી કે પતાઈ દીધું હે તારી બાદ જો જે બાનો દેખોઈ જોજે બોલાવજો જોજી દેખોઈ બાર બોડી નાખજો પાછી આપણી વાતો બધરિયા વાળી તું બા એનો કોમ તમારો જીકી બા આવ્યો હા શું કોમ હતું એવું બા તમારું ને મુહાડા આવી ને તમારે એ મોમાને ફોન આવ્યો તો એ તમારા બાનો હે બારે નો એ ગુજરી જાવ તે કી કે તમે આવું મોકલો તમારે જવું પડશે રહેવા પણ હું આવી ગરમીની જો જઉં તમે જો તેમાંથી એકાદી પણ અમે ઓળખીએ ના અમે ગુજરી બા અને અમે ના ઓળખાય આપણે પ્રોગ્રામ લાગે ના કે આ સલને કે કોઈ આવે તે પણ તમે રોધ્યું લાગે કે શેડો ફોન કરી બા હજુ હવે ફોનમાં રહે છે એટલે તો ફોન આવું હવે તમે વાત જો તો એટલે અમે તો આવી રીતે વાત કરાવીએ પણ રોધો ખાઈ જાઓ બસ હવે આવી લાઈટ પડે હું એકલી તડકાની પણ બા બીજી મોમાં કેમ કાઢવા વાત જોઈ લો તમે બાની ખાઈએ એટલે તમારા હાથ ખાવાનું સુધી ઉતરશે એટલે કીધું આપણે શાંતિથી વધીએ ચાલો બહુ કરશું ઈકન ખાવાની થઈ જશે તમે વાત જોઈ લ્યો ઈકન અને તમે જો થારું એક ગરમીનો કંટાળો આવે પણ અમે તો બહુ ઓળખવાના તમે આ કરીએ આ જીએ લ્યો અને આપણે તો કોઈ ઓળખતો નહીં બાજુ એટલે તમારે જોવું પડે આમ તો હેડો તાન જવું બીજું શું કહું તારો અરે તો બધા શાંતિ જો અમે ફોન કઈ કહી દઈએ તો મમ્માને કોઈ બધું તો શાક રોટલા બનાવી રાખો શું ખાજો હાલ તમે જો શાક રોટલી બનાવી તૈયાર રાખજો બસ હા એટલે મને ખાવું પડશે એ તો હું નહીં ખાઉં હા તો એ ના ખાતો હોય તો શાક રોટલી તૈયાર રાખી છે તમે આવો જો મને બધા શાંતિથી આવજો રોગી રોજી ઉઠવા ના કરતો આપો બરાબર હાશ જીકી જીઓ બેજી ને આજી આજી લાવવાનું બનાઈ ગઈ શીઓ જી યેડી શીબ્રે ઉતારવા દે પસંદ ઓવા કામ પાછે બીજે શીને આજે બહુ આવું બનાવવા બેજી જલ્દી હા સરસ પડ્યું લઈ જવા દે માં તો હું રોટલા કરવા છે બાર અમે જોવું ચૂલર વધવાનું હોય તે સરસ લઈ જવા દે હે શીરા લે કાબા મને જલ્દી કરો આ તો ઘરે કાવો માતો હા એટલો શીરો જાપુટી જાવ આપણે તો આ જવાનું હવે કેવી વળી કશું ખાવા ના દેવા હા જલ્દી ફીર ખાઈ લઈએ આપણો બની જોઈએ ને ગરમ ખાઈ લઈએ યાર ઓ જીરું બનાવી જોવાનું ને હા હમણાં તમે ખાવો પાડોશીને ખબર નહીં પડે ને ના પડે પાડોશીને દરરોજ બનાવે દવાઈ દે અરે બા આપણો એવો કેવો જબરો નહીં વશું ધૂળ નશીન બનાવીએ કદી કોઈ સારું ખાવાના બસ તો શાક રોટલા અને જિંદગી શાક રોટલા જ ખાવાના હોય એમાં શીરો આપણે તો મને તો સારું
આવતા આવતા તો ઝાપડી લેવું હો બરો ફટોફટ હું તો વધારે ખોયો આપણે શાક રોટલી નહીં ખાવી હો ના ઈવન પૂછી જ બનાવી ઈવન માટે આટલું શાક ને રોટલી કરીશું આપણે જે બધું કોઠા દબાવું એટલે આપણે હારી પાવો તમે દેજો હા એ જલ્દી કર અલી હા કાકા રાતું પોણી આવે એ જલ્દી રાખી આયો આપણે પહેલા તો કદી ભાડી હોય કદી સારું ખાવા ના મળ્યું પિયરમાં જેટલું ખાતો તો આ દુશી થોડી કાઠી હે બીજું કોઈ મમ્મી શીરા અઠવાડિયે ને અઠવાડિયે બનાવી ખબર હતી તે હોય તો શીરા જતો ખાવી જી હા પોગો માસ થાય ઉભી રે હું જોઉં આવી તો નહીં ને હા હે અલી બાબુ શું કરશો લી જલ્દી આ બધું હોમ પેજ પેલા કઈ તો કરીએ તો જલ્દી આ બધું લઈ લે પેલું ખંડા દે જલ્દી તું બહાર એ બાકી જતો રહ્યો ઓહો અમને મેં કાશી ઘરનો બહુ તને કહું હોય એવું ને ઓહો કયા તા હા એ ચોથી પાછી આવી હા હર્ષી ચીલીમાં તાળીએ ધૂળ હા દર્શન બોલાવે દે જો ધૂળ આવી તમે જયડું લાયો ઓહો હું તો લાવી દીધું બે દાળ રોટલીઓ કરવા જયડા કા જોર આવ્યું કઈ એવું કોઈ ઓહો હું તો ના જો મેળવા તું જોઈ હિરોઈન ગઈ બા જે લાવ્યું ને મેં લેવો હાય બાપ મેં લેવ તો નેર માં લેવ ઈ છે શું થયું બા કેમ જે લાવ્યું મેં લેવ મેં લેવા જેવો જતું રહી ના અંદર હાય બાપ ઓમો વરગાણ આવ્યું આ તો લઈ ગયા આ ના તો બાઈ ભૂલવા માંડી કે બાપ બાપ ચેરી નજીક તે માં તો બાયડી એવી ધોવા માંડી કશું હો મત ભૂત હો કશું હો હવે જોડામાં જે હોય રહેજો બાપ મોકલી દેજો મારા બાયડી હમું થઈ જાય એ દીદી હે મને તો જવા દે યન શિકર શું થયું ત્યાં જોઉં એ ઓભર બાજીઓ યાર જો તાને કઈ નહીં અને એક તો શીરો કતા માતા થઈ ગઈ માતા રે ભાઈ સીમ કે જલ્દી લાવજો જલ્દી લાવજો તો હા તમે તો આયો તમે ત્યાં ઢૂંઢતી નથી હા તે તમે છે આવું કર્યું તે કે અમે તો વાંચ્યું બા ખબર અમારે માર્યો ને કીધું બા તો પછી કે અમે માર્યો ને કદી હારું ખોટું ખાવા નહીં દેતો ત્યાં તો મેં બેસરામ જતો ને એક જણા ત્યાં બી માતા બનાવી તે તમારા માં તો આવી આઈડિયા જ કરવા આવાજ કર હમણાં હાસી જલ્દી લે તમે ચાખો ખો કવિતા રાફડ મંડી બે માં તો ગાડી બનાવી ગયા છે બનાવી આ અમારો હજી ગઈ જોરદાર બનાવ્યું ને હાય ચીલા વર્તી પડીને આ તારા છે માતરે ભાડી જલ્દી બા ખાવા કરો અમે તો ઘેર ખાઈએ તમે ખાવા નહીં મળતી માં આવું એવું આવતી નાની બનાવી દેતો શાક રોટલા બનાવી કાઢી તે આવી આઈડિયા જ કરવાની તમારે અમે તો શાક રોટલા ભાત આ તો મોકલી દે બાપા અમે બરોબર આઈડિયા તો કરવી જ પડે તાણ બરોબર હા હાય કાલ બાલ ના આવ્યું ને તમે તો બે રહ્યો પિયરમાં રહી તો ગોટા બોટા બનાવો હા તે ના આવું તો બનાવીએ ને ખો તમે ખો ના માં તો નહીં ખાવી મંડી પર જલ્દી ખાવા ના બાબા હું તો ઘેર ખાઈ ધરાઈ રહી તમે ખાવા તમે કહો ધરાઈ કહો તમે ખાવા નહીં મળે આપણે તો આમાં ધોઈ દઈએ હા બધું હંપી દેવું પડશે આ બધું તીમ કરો આ માતાથી ગોટા બોટા બનાવો ના ગોડા ફેરાઈ દે હવે એકદમ ફરીથી કરી હો તમારે આવું જ કરવાનું તો બધાય ડબ્બા ભાઈ હંતા નહીં હો તો હું જાઉં તાર આપણે સોંપી ખો મંડી પર છે આપણે હાય આજ મજા જઈને ખાવાની ડોશી નથી કદી ભાડવા તો નથી આમ ગરમ ગરમ મજા આવે ખાવાની એ પછી એક દાળ શીરો ખાચુકલો બનાવી ખાઈ લે શું કીધું શીરો બનાવી દીધી પણ ફટાફટ તાવળ આવી એટલે ચોકડો પાડી દીધો પર હેડો હું જલ્દી ફટાફટ કોફી કરીએ તો આ બધું ડબ્બા ભરી મેળ દઉં મોડા ખાઈએ હા તો જઈ
વાહ જોવા દેજો હું ફટાફટ પૂતું માં દો એટલા હે બાને આવતા આવતા જલ્દી લે બા તો આવી જાવ કોકું ચડે હા બા આવી ગયો તમે જલ્દી આવી ગયો જલ્દી છો આ જઈ જ નહીં ચા હું હમણાં આવી તમે હમણાં બે જણીએ દૂરતી હતી હા અમે તો દૂરતો હતા અમે તો કોમ કરતો હતો અમે જો કોમ કરતો હું હમણાં આવી ને એક તમે બે જણીએ જેવી દૂરતી હતી તે બધું મેલે આવી શું લાવ્યો તો તે મેલે આવ્યો તે હું તમને કહું પહેલાથી જુઓ હું અહીંથી જઈ ને તમે મને મોકલી હવે હું જઈ તે રસ્તામાં આમ જાડું જયડું પડ્યું હતું કે હું કીધું આ જયડું લઈ જવા દે ઘેર તે જાડું ઘેર લઈ જાઉં ને તો બે દાળ બાયડીઓ રોટલીઓ કરવા ખોટ કે હું તો લાવી હતી અને લાવી નજી તો આવીને તમે બે જણીએ ધૂળવા મંડી એવું થયું અમર તાણે તે મને તો ખબર ના પડી ધૂળી અમે તો તમે ધૂળી હતી પછી મને ના ખબર પડી તે આપણે પાડોશી ને વર્ષ્યા એને હું બોલાવી એટલે એને કીધું કે આ જયડામાં જોડાયું એને હંગાતી તે બે જણીએ ધૂણું તે પાછી હતી એ જયડું લઈને હતું એ પાછું મેલે આવી અને હું આવી દેખો તમે હવે સીધી મને દેખોણી નથી તાણે મને તો શોધતી જ થઈ બાપ એવું થતું હતું કે હા શું થયું છે બાય તમે બા હું રસ્તા જયડા બેડા લઈને આવો તાણ હવે આખી કદી આવો જયડો બેડો ના લાવ તાળીનું રસ્તા જયડું બાળો જે બાળો આ લઈને આવી ગયો ના બાજુઓ આજ પછી અમે વસ્તુ ના લાવું રસ્તામાં ગમે એવી વસ્તુ પડી હોય તો હું આવું લાવું ના કેવું કે હે તને કેવું બા અમે હે ને ધૂણવાનું તો નાટક કર્યું હતું તમે હે ને મને પેલું સારું ખોટું રોધી ખાવા નહીં દેતો એટલે કે ગોળીએ આવું નાટક ના કહેવાય કરાય તમારે મન રોટલા શેક કરો રોટલી શેક કરો તમારી રિપોર્ટ તો મન કેવું પડે તો ના બનાવો તો કોઈ હાખે એવી તો બા કોઈ પેલી એવી ના હતી તમે હચોડ ખાવા ના દે તો બા તમે ના કરો એટલે પછી અમારે ખાવાનું મન આઈડિયા બનાવ્યો મને ખાવું ના હોય ને એટલે પણ હું તમને નહીં કહું પણ હવે જો આજ પછી હું તમને કદી કહું નહીં તમારે જે બનાવી ખાવું એ ખો બાપા તો હેડો માતર પડી કદી આવું નાટક નહીં કરી હારું હારું ખાવા દે છો રોજ તમને જે માતર તમારે માતા જે ખાઈ